ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ભણ્યા અને તેના પછી ડાઇલેક્ટ્રિક આપણે બે પ્લેટોની જ્યારે વચ્ચે મૂકવામાં આવે બરાબર, તો ત્યારે કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 a by d જે શૂન્ય અવકાશમાં હતું એના કેપિટલ K ગણું, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K જે અવાહક દ્રવ્ય માટે હોય એ કેપિટલ K ગણું થઈ જાય બરાબર. અને એના ઉપરથી આપણે દાખલા લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરેલા હતા. ઓકે, ચાલો હવે એ જ ડાઇલેક્ટ્રિક અચળાંક બેઝ ઉપર આજે આપણી પાસે પાછા હજુ સ્વાધ્યાયના એક અને ઉદાહરણનો એક એમ બે દાખલા આપણે કરવાના છે. ઓકે, ચાલો તો રકમ સમજો. સ્વાધ્યાયનો નવમો, પહેલા સ્વાધ્યાયના નવમાની જે રકમ છે તે સ્વાધ્યાયના આઠમો જે આપણે કરેલો છે તેની સાથે જ કનેક્ટેડ છે બરાબર. તો સ્વાધ્યાયના આઠમામાં એક કેપેસિટર આપેલું હતું જેમાં બે પ્લેટો વચ્ચેનું અંતર હતું અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપેલું હતું. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ d 3 mm એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 3. ક્ષેત્રફળ કેપિટલ A 6 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર સ્ક્વેર બરાબર. હવે શું કરેલું છે તે જોજો. અભ્રક બે પ્લેટોની વચ્ચેનું અંતર કેટલું છે? 3 mm. અને આ 3 mm માં વચ્ચે 3 mm ની જાડાઈનું અભ્રકની પ્લેટ માઇકા એટલે અભ્રક જે અવાહક દ્રવ્ય છે તે 3 mm ની જે ગેપ છે એમાં 3 mm ની જાડાઈનું અભ્રક મૂકી દીધું ને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે 6. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો છે? 6. એટલે કેપિટલ K બરાબર 6 અને આખી વચ્ચેની ગેપમાં આખું અભ્રક જે અવાહક દ્રવ્ય આખું આવી જ ગયેલું છે 3 mm જાડાઈનું છે એટલે બરાબર. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક 6 આપ્યો અને પછી એ કેપેસિટરને ચાર્જ કરવા માટે તેના ઉપર વિદ્યુતભાર ભેગો કરવા માટે 100 વોલ્ટનો સપ્લાય જોડેલો છે. એટલે વોલ્ટેજ આપેલા છે તમને. તો આપણી પાસે બે સવાલ છે. જ્યારે આપણે આ સપ્લાય જોડી રાખીએ ત્યારે કેપેસિટન્સ, વિદ્યુતભાર અને વોલ્ટેજ શોધો બરાબર. ચાલો આપણે કેપેસિટન્સ નું સૂત્ર શું છે? સમાંતર પ્લેટ કેપેસિટન્સ નું કેપેસિટન્સ એપ્સિલોન 0 a by d. પણ બે પ્લેટની વચ્ચે શૂન્ય અવકાશ નથી. અભ્રક જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K બરાબર 6 છે તે મૂકેલું છે ને, એટલે કેપેસિટન્સ એપ્સિલોન 0 a by d ના કેપિટલ K ગણું થશે. એટલે કેપિટલ K ગુણી મૂકો ડાઇલેક્ટ્રિક અચળાંકનો એપ્સિલોન 0 a by d સાથે. હવે આમાં વેલ્યુ મૂકી તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે અભ્રકનો 6, એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 10 ની માઈનસ 12, ક્ષેત્રફળ છે 6 ગુણ્યા 10 ની માઈનસ 3 અને બે પ્લેટની વચ્ચેનું અંતર છે ડિસ્ટન્સ 3 mm એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 બરાબર. હવે 10 ની માઈનસ 3 તો અહીંયાથી કેન્સલ થશે બરાબર. તો ગણતરીમાં 10 ની માઈનસ 12 જ રહેશે ઘાતાંક અને 6 ગુણ્યા 8.85 ગુણ્યા 6 ભાગ્યા 3. જો તમે આટલું કરશો તો તમારો જવાબ આવશે 106 બરાબર. તો આ 106 ગુણ્યા 10 ની માઈનસ 12 કેપેસિટન્સ શોધ્યું એટલે ફેરાડ ને 10 ની માઈનસ 12 એટલે પીકો એટલે અહીં 10 ની માઈનસ 12 પીકો ફેરાડ માટે મૂક્યો એટલે 106 પીકો ફેરાડ. તમે અહીંયાથી સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરો તો 1.06 અને 10 ની માઈનસ 10 ફેરાડમાં આવી શકે. તો 106 પીકો ફેરાડ નક્કી થયું અહીંયાથી. ચાલો કેપેસિટન્સ થઈ ગયું. વિદ્યુતભાર શોધવાનો તો ભાઈ કેપેસિટન્સ શોધાઈ જાય તો વિદ્યુતભારનું સૂત્ર Q બરાબર TV ની CV. સ્વાધ્યાયના આઠમામાં આપણે આ કરેલો જ છે સવાલ બરાબર. તો Q બરાબર TV ની CV એટલે Q બરાબર CV બરાબર. C કેપેસિટન્સ 106 ગુણ્યા 10 ની માઈનસ 12. વોલ્ટેજ કેટલા લાગુ પાડેલા છે? 100 એટલે વોલ્ટેજ 100
બરાબર, એટલે 106 અને 10 ની -12 અને આ 10 ની 2, 10 ની 2 એટલે આ 10 ની -10 થશે. હે ને, એટલે 10.6 ગુણ્યા 10 ની -9, બરાબર. આ કુલમમાં જવાબ આવ્યો, બરાબર. એટલે 10.6 ગુણ્યા 10 ની -9 કુલમ, -9 એટલે નેનો કુલમ થશે. અને વોલ્ટેજ કેટલા હતા? આપણે કેટલા વોલ્ટેજનો સપ્લાય આપેલો છે? 100 વોલ્ટ. એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલા વોલ્ટ રહેશે? 100 વોલ્ટ, જે આપણે લાગુ પાડેલ છે. બોલો, પહેલો સવાલ ખબર પડ્યો. અબરખની પ્લેટ આપણે આખી વચ્ચે મૂકી દીધી તો કેપેસિટન્સ K ગણું કરીને વિદ્યુત ભાર પણ શોધી કાઢ્યો. બોલો, ક્લિયર? સમજ પડી? હા ને? ચાલો હવે આપણે આગળ વધીએ. બરાબર. હવે શું કહ્યું એ લોકોએ સવાલ બી માં કે જો સપ્લાય દૂર કરવામાં આવે તો એકવાર કેપેસિટર ચાર્જ થઈ ગયું, બરાબર. હવે તમે બેક સપ્લાય જો તમે દૂર કરી મૂકો, બરાબર, તો કેપેસિટન્સ તો એમ પણ કે એપ્સિલોન 0 a/d એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક પર આધાર રાખે. આ તો અચળ છે, એક પ્લેટ પર એક છે, અંતર પણ એક છે. એટલે કેપેસિટન્સ જો સપ્લાય દૂર કરી નાખો તો આ બધા માટે પાછું શોધવાનું. તો બોલો, કેપેસિટન્સ તો ફિક્સ રહેવાનું, અચળ. એટલે કેટલું રહેવાનું? 106 પિકોફેરેડ નું. ક્લિયર? હા, ચાલો. પછી વિદ્યુત ભાર એકવાર આપણે સપ્લાય આપીને કેપેસિટરને ચાર્જ કરી મૂક્યું, બરાબર. એટલે જેટલો વિદ્યુત ભાર આપણને સપ્લાય લગાવીને મળેલો હતો એટલો અચળ જ રહી જવાનો, બરાબર. એટલે કેટલો હતો વિદ્યુત ભાર? 10.6 નેનો કુલમ. એટલે 10.6 નેનો કુલમ એ પણ અચળ રહેવાનો, બરાબર. અને મેઈન છે વોલ્ટેજ કેટલા? આપણે 100 વોલ્ટ તો કરી મૂકેલા છે વોલ્ટેજ, બરાબર. તો હવે નવો વોલ્ટેજ કેટલો થશે? આપણે બેટરી દૂર કરી મૂકી તો નવો વોલ્ટેજ કેટલો થશે? તો સમજો, આપણે જ્યારે કુલમનો નિયમ સમજેલા હતા ત્યારે મેં તમને એક ટોપિકને સ્ટડી કરાવેલું હતું, બરાબર. એ વિડિયો લેક્ચરમાં છે જ. હા, તો એ વિડિયો લેક્ચરમાં આપણે એ સ્ટડી કરેલું હતું કે જો સમજો કે જો શૂન્ય અવકાશમાં બળ F0 હોય, શૂન્ય અવકાશમાં બળ કેટલું હોય? વિદ્યુતીય બળ F0 હોય. ને જો આ બે વિદ્યુત બળ વચ્ચેનું બળ છે કે હા, તો આ બે વિદ્યુત બળ ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K માધ્યમમાં મૂકો તો નવું બળ એ F બરાબર એ F0 ના ભાગ્યા K જેટલું થતું હતું, ભાગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. કરેલું છે આપણે વિડિયો લેક્ચરમાં કુલમનો નિયમ જ્યારે આપણે સમજેલા છે ત્યારે ચેપ્ટર નંબર 1 માં, બરાબર. ચાલો, પણ હવે આવું જ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કરવાનું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં પણ જ્યારે વિદ્યુત બળ શૂન્ય અવકાશમાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 હોય, બરાબર. તો પછી વિદ્યુત ક્ષેત્ર જ્યારે માધ્યમમાં લેવામાં આવે ડાઇલેક્ટ્રિક માધ્યમ તો વિદ્યુત ક્ષેત્ર E એ જેટલું બી પહેલા હોય એના કેપિટલ K માં ભાગનું થાય, બરાબર. તો એવી જ રીતે જો આપણે વિદ્યુત સ્થિતિમાનનું પણ જો જોવાનું હોય તો એને ડાઇલેક્ટ્રિક માધ્યમ છે ને, હા, તો જો વિદ્યુત સ્થિતિમાન જ્યારે શૂન્ય અવકાશ હતો ત્યારે V0 હતું, બરાબર. તો જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ જ હોય તો V બરાબર આ શું થવાનું? વિદ્યુત સ્થિતિમાન પણ ડાઇલેક્ટ્રિક અચળાંકના ભાગ્યા K જેટલું થવાનું. સમજ પડી? આ વાત આપણે સ્ટડી કરી ગયેલા છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું અત્યારે પહેલી વાર સ્ટડી કરી, બરાબર. તો સમજો, તો આ જ વસ્તુ અહીંયા 100 વોલ્ટનો સપ્લાય આપણે કરી નાખેલો છે તો વિદ્યુત ભાર અને કેપેસિટન્સ તો અચળ થઈ જ ગયેલું છે, બરાબર. તો નવો વિદ્યુત સ્થિતિમાન એ કેટલું થશે? તો એ જેટલું બી પહેલા હતું એના K માં ભાગનું થશે. એટલે નવું વિદ્યુત સ્થિતિમાન V' બરાબર V ભાગ્યા K. વોલ્ટેજ કેટલો આપણે પહેલા સપ્લાય કરેલો હતો? 100 ભાગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 6. તો 100 ભાગ્યા 6 એટલે કેટલું થશે? 16.66. કેટલું? 100 ભાગ્યા 6 કરતા આવડશે ને તમને? કેટલું થશે? 16.66. બોલો, સમજ પડી? આ 2 માર્ક્સ ના લેવલનો દાખલો. ક્લિયર? આ એક નવું છે તો એ સમજ પડી ને તમને? ક્લિયર?
ઓકે, ચાલો તો હવે આ જ ડાઇલેક્ટ્રિક અચળાંકના કોન્સેપ્ટના બેઝ આપણો છેલ્લો ઉદાહરણનો દાખલો ડાઇલેક્ટ્રિક અચળાંક ડાઇલેક્ટ્રિક અવાહક દ્રવ્યના કોન્સેપ્ટ બેઝ ઉપર, બરાબર? તો શાંતિથી સમજજો. છે આપણી પાસે ઉદાહરણ નંબર 8, બરાબર? એ લોકોના રકમ પ્રમાણે આપણે આકૃતિ દોરીશું ને તો જ ખબર પડશે. ઓકે, ચાલો તો અહીંયા જોજો એ લોકો રકમ શું કહે છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક થિયોરેટિકલ દાખલો છે. તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K ધરાવતા એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટર જેટલું છે, બરાબર? અને બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? d. એટલે આપણે એક પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર લીધું, એ બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d લીધું, અને તેની વચ્ચે, બરાબર, આપણે એટલા જ ક્ષેત્રફળ વાળું ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K વાળું એક ચોસલું લેવાનું છે. હા, પણ એની છે ને જાડાઈ અલગ આપેલી છે. તો જોજો આ ચોસલાની જાડાઈ કેટલી છે? 3d/4 જેટલી છે, બરાબર? હવે આ વસ્તુ બરાબર સમજો કે આખું બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ, બરાબર? અને ચોસલું કેટલા જાડાઈનું લેવાનું છે? 3/4 d જેટલું લેવાનું છે આપણે, બરાબર? તો આપણે શું કરીએ? તો જો આપણે આ d છે તો આ d ના 4 ભાગ પાડીએ તો 1 2 3 4 એમ 4 ભાગ પડે d ના. પણ એ d ના 4 ભાગમાંથી 3 ભાગ જેટલું જ છે ચોસલાની જાડાઈ. એટલે આપણે શું કર્યું કે આ કેપિટલ D છે એના 1 2 3 અને 4 ભાગ પડે. આ 4 ભાગમાંથી 3 ભાગ જેટલું ચોસલું લેવાનું છે. તો આ બાજુના આપણે 3 ભાગ લઈ લીધા, 1 2 અને 3. જો તો 1d/4 જેટલો ભાગ રહેવાનો ખાલી, શૂન્ય અવકાશ. હા ને? જો તમને આકૃતિ ખબર પડી, મેઈન આકૃતિ છે આ દાખલા માટે. હા ને? આ દાખલા માટે મેઈન આકૃતિ છે કે જો સ્મોલ d અંતરે સમાંતર પ્લેટ કેપેસિટર લીધું, બરાબર? હવે ચોસલું જે આપણે લેવાનું છે તે કેટલા જાડાઈનું લેવાનું છે? 3/4 ભાગનું લેવાનું છે. એટલે 4 ભાગમાંથી 3 ભાગ જેટલી એની જાડાઈ લેવાની છે. એટલે 1 2 3 અને 4, 4 માંથી 3 ભાગ જેટલું લઈ લીધું આ ચોસલું ભૂરા કલરનું. હા, એટલે આ જો આ જાડાઈ થઈ ગઈ 3/4 d ભરેલા ભાગની જાડાઈ. તો આ ખાલી ભાગની જાડાઈ કેટલી થશે? 1/4 d થશે. એટલે આટલું d/4 અને આટલું 3d/4 એટલે થઈ જાય ને d. એ આ સમજ પડી કે તમને? હા, આ જ મેઈન વસ્તુ છે. આ જ મેઈન વસ્તુ છે કે d જેટલું અંતર છે, ચોસલું આખું d જાડાઈનું નથી, 3/4 d જાડાઈનું છે. એટલે 3 ભાગ જેટલું છે 4 ભાગમાંથી. એટલે આટલું લીધું તો એક ભાગ રહી ગયો ને ખાલી. તો આ ખાલી ભાગનું અંતર કેટલું થવાનું? d/4. ને ભરેલા ભાગનું અંતર કેટલું થઈ ગયું? 3d/4. ને આ ચોસલું થઈ ગયું ડાઇલેક્ટ્રિક અચળાંક K વાળું. તો જો આ શૂન્ય અવકાશ છે. આ કયો અવકાશ છે? શૂન્ય અવકાશ છે. તો શૂન્ય અવકાશમાં જો વિદ્યુત ક્ષેત્ર E0, આ ખાલી ભાગ છે જેમાં અવાહક દ્રવ્ય નથી, તો એમાં જો વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો બોલો આ ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આ ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો જેટલું પણ શૂન્ય અવકાશમાં હોય એના ડાઇલેક્ટ્રિક અચળાંક K ના ભાગનું હશે. એટલે એને વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E0/કેપિટલ K જેટલું થશે. બોલો આ વસ્તુ સમજ પડી કે જે શૂન્ય અવકાશનો ભાગ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર E0 લીધું, બરાબર? તો જે અવાહક દ્રવ્યની અંદર વિદ્યુત ક્ષેત્ર હશે તે શૂન્ય અવકાશના ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K માં ભાગનું હશે. તો સવાલ શું છે આપણી પાસે? અહીંયા સવાલ શું છે
તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે એટલે કે અહીંયા આપણે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકી દીધેલું છે તો આના કેપેસિટન્સનો ફેરફાર આપણે શોધવાનો છે બરાબર તો શાંતિથી સમજો કેપેસિટન્સ C એટલે Q/V વિદ્યુતભાર તો છે હા તો પહેલા આપણે શું કરશું વિદ્યુત સ્થિતિમાન શોધશું શું શોધશું વિદ્યુત સ્થિતિમાન શોધશું બરાબર ચાલો તો સમજો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધાય તો વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેનો સંબંધ છે V = ED તો આ V = ED ને આપણે અનુસરવાનું છે બરાબર તો જોજો આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આપણે પહેલા શોધીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર જોજો અહીંયા બે વચ્ચે બે ભાગ છે એક ખાલી ભાગ છે અને બીજો ભરેલો ભાગ છે તો એમાં આપણે ખાલી ભાગમાં વિદ્યુત સ્થિતિમાન વત્તા ભરેલા ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એમ પ્રમાણે જશું બરાબર ચોપડી કરતા ઈઝી મેથડ પ્રમાણે જતા છે આપણે હા તો અહીંયા આપણે કેવી રીતે જશું તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED જે આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાન પહેલા શોધીએ બે પ્લેટ વચ્ચે 9 તો વિદ્યુત સ્થિતિમાન V' બરાબર ED નો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે પહેલા ખાલી ભાગમાં ED વત્તા ભરેલા ભાગમાં ED તો ખાલી ભાગમાં E તો ખાલી ભાગમાં ED એટલે ખાલી ભાગમાં ED પ્રમાણે અહીંયા E0 હા અને d એટલે ડિસ્ટન્સ કેટલું છે ડિસ્ટન્સ ખાલી ભાગનું અંતર કેટલું છે d/4 એટલે ED માં E0 અને d માં d/4 લખ્યું બોલો ED આ ખાલી ભાગમાં ખબર પડી વત્તા હવે આ ભરેલા ભાગમાં ED નો કોન્સેપ્ટ યુઝ કરવાનો ચાલો E એટલે વિદ્યુત ક્ષેત્ર ભરેલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ કેમાં ભાગનું થઈ જાય પહેલા કરતા એટલે અહીંયા શું થશે E0/K બરાબર અને d એટલે ડિસ્ટન્સ તો આ ભરેલો ભાગ જે છે અવાહક દ્રવ્ય તો એમાં અંતર કેટલું છે 3d/4 જેટલું છે બોલો સમજ પડી આ ઓકે તો V' બરાબર ચાલો કોમન માં તો શું નીકળશે જો તો હું E0/d કોમન લઈ લઉં એમ તો ભાગ્યા 4 પણ કોમન નીકળતું જ છે બરાબર પણ જો E0/d જો કોમન લઈ લો તો બોલો કૌંસમાં પહેલા કૌંસમાં શું આવશે 1/4 વત્તા બીજા કૌંસમાં શું આવશે બોલજો બીજા કૌંસમાં શું આવશે ચાલો ભાગ્યા 4 પણ લઈ લો ની કોમન એટલે તમે કન્ફ્યુઝન ના થાઓ બરાબર E0d/4 કોમન લઈ લીધું E0d/4 છે ને આમાં પણ ચાલો તો E0d/4 કોમન લઈ લીધું તો પહેલા કૌંસમાં 1 વત્તા આમાં E0d/4 કોમન લઈ લીધું તો 3/k રહેશે બરાબર એટલે V' બરાબર હા હવે આ જે E0d જે છે તે આપણું મૂળ વિદ્યુત સ્થિતિમાન છે V બરાબર ED મૂળ વિદ્યુત સ્થિતિમાન છે એટલે નવું વિદ્યુત સ્થિતિમાન V' બરાબર આ જૂનું વિદ્યુત સ્થિતિમાન V ભાગ્યા 4 અને કૌંસની અંદર જો આપણે કેપિટલ K લસા લઈએ તો અહીંયા શું આવશે છેદમાં કેપિટલ K તો અહીંયા K ગુણાશે એટલે K વત્તા 3 બોલો આ વસ્તુ સમજ પડી તમને એટલે નવું વિદ્યુત સ્થિતિમાન V' બરાબર જૂનું વિદ્યુત સ્થિતિમાન V અને અહીંયા K + 3 ભાગ્યા 4k લખાશે બોલો આ આપણે શું શોધ્યું વિદ્યુત સ્થિતિમાન શોધ્યું બરાબર આપણે તો શું શોધવાનું છે કેપેસિટન્સમાં થતો ફેરફાર એટલે કેપેસિટન્સ આપણે શોધવાનું છે જો શું શોધવાનું છે કેપેસિટન્સ શોધવાનું છે બરાબર ચાલો તો વિદ્યુત સ્થિતિમાન શોધાઈ ગયું તો બોલજો નવું કેપેસિટન્સ ચલો કેપેસિટન્સ ની વ્યાખ્યા
કેપેસિટન્સ ની વ્યાખ્યા Q બરાબર CV ની TV ની CV તો C બરાબર Q બાય V વિદ્યુત ભાર તો અચળ છે હે ને તો C બરાબર Q બાય V તો C બરાબર નવું કેપેસિટન્સ C ડેશ બરાબર Q બાય V ડેશ બરાબર એટલે નવું કેપેસિટન્સ C ડેશ બરાબર Q ના છેદમાં V ડેશ ની જગ્યાએ શું લખશું V અને કૌંસમાં K + 3 બાય 4K બરાબર હવે પાછું જોઈ લો કે કેપેસિટન્સ C બરાબર Q બાય V કે ની જૂનું કેપેસિટન્સ C બરાબર Q બાય V થાય કે હવે જો અહીંયા છે કે ની Q બાય V તો આ Q બાય V એટલે આપણું કેપેસિટન્સ કહેવાય જૂનું કેપેસિટન્સ તો C ડેશ બરાબર C હા ને અને આ છેદમાં કૌંસ રહી ગયો અને આ છેદમાં કૌંસ રહી ગયો તો છેદનો છેદ અંશમાં આવી જશે એટલે આને ઉલટું કરી નાખો એટલે શું થશે 4K બાય K + 3 બોલો સમજ પડી આ દાખલામાં એટલે જો નવું કેપેસિટન્સ છે ને નવું કેપેસિટન્સ એ જૂના કેપેસિટન્સના અમુક ગણું થઈ ગયું એ કેટલા ગણું થયું 4K બાય K + 3 જેટલું થયું 4K બાય K + 3 જેટલા ગણું થશે નવું કેપેસિટન્સ એ જૂના કેપેસિટન્સના 4K બાય K + 3 ગણું થશે બોલો થયું કે આ કેપેસિટન્સમાં ફેરફાર કેપેસિટન્સમાં અહીંયા વધારો એ કોઈને એમ થશે કે હું સરળ એમ સમજાવેલું કે જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય આવી જાય તો કેપેસિટન્સ જેટલું પણ પહેલા હોય એના કેપિટલ K ગણું થઈ જાય તો અહીંયા કેમ કેપિટલ K ગણું નહીં લીધું કેમ આવું લીધું આટલા આવું ગણું 4K બાય K + 3 ગણું તો એનું રીઝન શું કે અહીંયા ડાઇલેક્ટ્રિક ચોસલું જો આખું નથી અહીંયા અમુક ભાગ જેટલું જ છે જો આ દાખલામાં 3 mm નું અંતર હતું 3 mm ની જાડાઈનું હતું કે ની ચોસલું હા એટલે કેપિટલ K ગણું થાય બરાબર પણ જો અમુક ભાગ જેટલો ખાલી રહી જાય બરાબર તો કેપેસિટન્સ આવી રીતે ગણાય બોલો આ કોન્સેપ્ટ તમને ખબર પડ્યો જો પાછો સમજાવો હું શું કહું આકૃતિ આવડે તો દાખલો આવડે હા શું કીધેલું છે કેપિટલ D અંતર છે બરાબર એમાંથી 3D/4 જેટલા જાડાઈનું ચોસલું લેવાનું છે તો 3D/4 જેટલા જાડાઈનું લીધું તો D/4 જેટલો રહી જાય ખાલી ભાગ હવે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ ખબર કે આ ખાલી ભાગ છે તો એમાં વિદ્યુત ક્ષેત્ર E0 તો આ ડાઇલેક્ટ્રિક દ્રવ્યમાં વિદ્યુત ક્ષેત્ર E0 ભાગ્યા K થાય તો પહેલા કેપેસિટન્સ શોધવા પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ V ડેશ બરાબર ED પ્રમાણે તો ખાલી ભાગમાં E0 ED ને એટલે E0 * D/4 વત્તા ભરેલા ભાગમાં E0/K * 3D/4 બોલો અહીંયાથી નવું કેપેસિટન્સ તમને આવડે E0 * D એટલે આપણું જૂનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED વાળું એટલે આ જૂના નવું વિદ્યુત સ્થિતિમાન જૂના વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં ખ્યાલ આવ્યો તમને એટલે કેપેસિટન્સ શોધવાનું કીધેલું છે અહીંયા તો કેપેસિટન્સ C બરાબર Q બાય V C બરાબર Q બાય V એટલે C ડેશ બરાબર Q બાય V ડેશ તો આ પ્રમાણે જો પાછું આ Q બાય V એટલે જૂનું કેપેસિટન્સ એટલે C ડેશ બરાબર C અને આ છેદમાં છે એટલે આપણે અંશમાં લખ્યું એટલે 4K ના છેદમાં K + 3 બોલો સમજ પડી તમને દાખલામાં આવડશે આ ડાઇલેક્ટ્રિક દ્રવ્યના કોન્સેપ્ટનો છેલ્લો દાખલો છે એ છે આપણો ઉદાહરણ નંબર 8 આવડ્યો ક્લિયર સમજ પડી ને તો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ તો એના ઉપરથી આપણે દાખલા ગણીશું ઓકે ક્લિયર ઓકે તો આ દાખલા જાતે ગણી શકાશે ને ઓકે તો આટલું કમ્પ્લીટ કરજો